ગટર પાસે આવેલી ઝૂંપડપટ્ટીમાં રહેતા 2 હાથ અને 2 પગથી ચાલનાર તલ્લુબેનની કહાની તો આપ જાણો જ છો. આજે તેમની સાથે ફરી મુલાકાત થઈ. છેલ્લી વાર તેમને મળી ત્યારે તેમના હાથોમાં છાલા પડી ગયા હતા. તેમની કહાનીમાં એક નવો વળાંક આવ્યો. મેં તેમને મજબૂત પગરખાની જોડી આપી. ચાલતી વખતે તેમના હાથ હવે પથ્થર, કાંટા અને ગટરના પાણીથી બચી શકશે. વરસાદને કારણે તેઓ બહાર જઈ શકતા ના હોવાથી એક દાતા તરફથી તેમને 2000 રૂપિયા આપ્યા. અનોખા બૂટ પહેરી તેમણે કહ્યું કે આવું મારા માટે ક્યારેય કોઈએ નથી વિચાર્યું, મેં પણ નહીં. આનાથી હવે મને ચાલવામાં ઘણી રાહત રહેશે. હાથમાં નવા બૂટ પહેરી ચહેરા પર સ્મિત સાથે તેઓ ચાલતા થયા અને તેમણે પ્રેમપૂર્વક ચા માટે નિમંત્રણ આપ્યું, જે હું નકારી ના શકી. ચા પીતા પીતા તેમણે દાતાનો આભાર માન્યો ને કહ્યું કે વરસાદી મોસમમાં તમે મારું જીવન ઘણું સરળ બનાવી દીધું. હવે રોજ રાત્રે મારે બેસીને હાથોમાંથી કાંટા નહીં કાઢવા પડે.